મહેમાનો, મારા આદરણીય પ્રિન્સિપાલ સાહેબ, શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, મારું નામ સ્વરા છે. હું શાળા નંબર 42 સંત શ્રી રોહિદાસ વિદ્યાલય ધોરણ પહેલામાં અભ્યાસ કરું છું. આજે હું તમને 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ વિશે 2 શબ્દ કહીશ, તો તમે શાંતિપૂર્વક સાંભળો. ये बात हो को बताए रखना, ये बात हो को बताए रखना, रोशनी होगी चिरागों को जलाए रखना, रोशनी होगी चिरागों को जलाए रखना. लहू देकर जिसकी हिफाजत की हमने, लहू देकर जिसकी हिफाजत की हमने, ऐसे तिरंगे को दिल में बसाए रखना. 15મી ઓગસ્ટના દિવસને ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે આખું ભારત આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યું છે, પણ આજે આપણે આઝાદીનો ઉત્સવ મનાવવાનો અવસર મળ્યો છે એમ જ નથી મળી ગયો. આઝાદીમાં દરેક વીર સપૂત યોદ્ધાના બલિદાનોની ગાથા જોડાયેલી છે. અંગ્રેજો દ્વારા 200 વર્ષ સુધી ભારતમાં આવી કે આપણા ભારતીયોની છાતી પર અત્યાચારના તાંડવને, બેડીઓને નષ્ટ નાબૂદ કરી અને 15મી ઓગસ્ટ 1947ના રોજ સોનાની ચીડિયા કહેવાતા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યો. એમના બલિદાન અને દેશ માટે મરી મીટવાની ભાવનાને કેટલા પણ શબ્દોમાં ગૌરવમાં લપેટીને રજૂ કરીશ તો પણ ઓછું પડશે. 1947ની આઝાદીથી લઈને આજ સુધી ભલે એ શિક્ષા ક્ષેત્ર હોય કે રાજનૈતિક ક્ષેત્ર હોય કે ટેકનોલોજી ક્ષેત્ર હોય કે સુરક્ષા ક્ષેત્ર હોય, ભારત સદાય પ્રગતિ કરી રહ્યું છે. આ પ્રગતિ આમ જ ચાલતી રહે. આપણા વીર સપૂતોનું સપનું ભારત બનાવવું એ જ આપણું કર્તવ્ય હોવું જોઈએ. ખાસ કરીને યુવા પેઢી આજના અવસર પર ભારત દેશને ખરા અર્થમાં આઝાદીનો તાજ, સચ્ચાઈ, સમાનતા, રોજગારી, ભાઈચારો, શિક્ષા અને પ્રગતિ કરવાનો સોગંદ ખાઈને સાબિત કરવાનું છે કે આપણે આ આઝાદીને સોને મઢવા મક્કમ મનથી તૈયાર છીએ. છેલ્લે તો બસ એટલું જ કહીશ કે ખાલી 2 દિવસ નહીં, હર પર દેશ દિલમાં ધબકવો જોઈએ. દેશભક્તિનો સૂર રગરગમાં ઉતરવો જોઈએ. દેશભક્તિનો સૂર રગરગમાં ઉતરવો જોઈએ. જ્યારે સ્તંભ પર નહીં હૃદય પર તિરંગો લહેરાય ને, જ્યારે સ્તંભ પર નહીં હૃદય પર તિરંગો લહેરાય ને, ત્યારે એક નાગરિકની સાચી દેશભક્તિ કહેવાય. જ્યારે એક નાગરિકની સાચી દેશભક્તિ કહેવાય. જય હિન્દ, જય ભારત.